વિદ્યાર્થીઓ ગુડ આફ્ટરનૂન। તો આજનો જે આપણો વિડિયો લેક્ચર છે તે છે લુઈસ સંજ્ઞા અને લુઈસ રજૂઆત। લાસ્ટ બે વિડિયો લેક્ચરના અંદર આપણે આયનીય બંધ અને સહસંયોજક બંધ વિશે માહિતી મેળવી હતી। ઓકે, તો લુઈસ નામના વૈજ્ઞાનિકે જે લુઈસ સંજ્ઞા અને લુઈસ રજૂઆત બહુ ઇઝી ટોપિક છે, બરાબર ને અમુકને હાર્ડ લાગે પણ આપણા માટે બહુ ઇઝી રહેવાનો છે, ભણાવતું પણ છે એવું માની લેવાનું, બરાબર। ચાલો હવે તમને મેં કીધું કે આયનીય બંધ એટલે શું કે એકબીજા સાથે ઇલેક્ટ્રોનનું શું થાય આપલે થાય ને સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય। તો વિદ્યાર્થીઓ લુઈસ સંજ્ઞા એટલે શું હું તે પહેલા આપણે જાણીએ। આ લુઈસ સંજ્ઞા એટલે શું કે લુઈસે જે બધા તત્વો હતા એના બાહ્યતમ કક્ષામાં એટલે કે જેના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હશે તેને એને દર્શાવેલા હતા અને તેને એને લુઈસ સંજ્ઞા અથવા એને લુઈસ બિંદુ કહેવાય। ચાલો જો કેવી રીતે, ચાલો એ મને કહો લિથિયમ છે, લિથિયમ એનો તમે ઇલેક્ટ્રોનની રચના શું થાય 1s2 2s1 એટલે 2,1 થાય। તો વિદ્યાર્થીઓની લુઈસ સંજ્ઞા શું થાય એના પર એક ટપકું। ચાલો બેરિલિયમ પર 2,2 એટલે એના સહસંયોજક ઇલેક્ટ્રોન કેટલા થાય 2 થાય। પછી લિથિયમ બેરિલિયમ, પછી બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન ને નિયોન। ચાલો નિયોન તો આવશે નહીં, બરાબર આપણે ખાલી ફ્લોરિન નું જ કરવાનું છે પણ ચાલો નિયોન નું બી આપણે બતાવી દઈએ। તો બોરોન માં કેટલા આવશે 3 આવશે। ઓકે, ચાલો કાર્બન પર કેટલા આવશે વધારતા જાઓ 4, નાઇટ્રોજન પર કેટલા આવશે વિદ્યાર્થીઓ 5, ઓક્સિજન પર 6, ફ્લોરિન પર કેટલા આવશે 7 ને નિયોન પર વિદ્યાર્થીઓ કેટલા આવશે 8। તો વિદ્યાર્થીઓ અષ્ટક એનું પૂર્ણ છે। હવે સમજો કે લિથિયમ પર કેમ 1 આવ્યું તે જો 2,1 2,2 2,3 2,4 2,5 2,6 ને 2,7। તો વિદ્યાર્થીઓ જેના પાછળનો નંબર છે તેનો શું છે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે। એટલે કે જ્યારે કોઈ સાથે મેળ પાડવું હોય એટલે કોઈ સાથે બંધ બનાવવું હોય ત્યારે તે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે આવી રીતે। ઓકે, ચાલો હવે તમે વિચારો કે આને આને કયું અષ્ટક પૂર્ણ કરવું છે તો એક ઇલેક્ટ્રોન ગુમાવતો હિલિયમ જેવી થાય। એટલે કે વિદ્યાર્થીઓ જો આવી કેવું આવશે બાહ્યતમ કક્ષામાં એટલે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના, હવે 2 ગુમાવે એટલે હિલિયમ જેવી, 3 ગુમાવશે આ 4 ને ભાગીદારી કરે 3 મેળવે 2 મેળવે ને આ 1 મેળવે। તો વિદ્યાર્થીઓ આ તમારી લુઈસ સંજ્ઞા હતી। હવે આપણે જોવાના છે લુઈસ રજૂઆત। ઓકે, લુઈસ રચનાઓ જોવાના છે આપણે। ચાલો લુઈસ રચનાઓ વિદ્યાર્થીઓ બહુ જ મસ્ત ટોપિક છે, એકદમ જ ઈઝી છે। ચાલો જોઈએ। તો પહેલા મેં તમને એટલું ખાલી અમુક વસ્તુ તમને શું કરા કે જે અણુઓ એ સાથે જોતા જવું એના જે નિયમો છે અમુક અફવા છે તે બી આપણે આગળ જોતા જવું। તો ચાલો પહેલું આપણે જોઈએ કે છે હાઇડ્રોજન। તો હાઇડ્રોજનના બાહ્યતમ કક્ષામાં નો ઇલેક્ટ્રોન, તો ચાલો શું થશે કે બંને શું કરે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। ઓકે, તો તમે એમ કહી શકો H અને H વચ્ચે સિંગલ બંધ બન્યો। ઓકે, ચાલો હવે બીજું ક્લોરીન છે, ક્લોરીન નું લીધું તો ક્લોરીનના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે 7 આવે। ચાલો તો શું કરીએ ભાગીદારી કેવી તો જો ક્લોરીનના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગણો 1 2 3 4 5 6 7 8। તો જો તમે એમ લખી શકો ક્લોરીન સિંગલ બંધ ક્લોરીન, પણ વિદ્યાર્થીઓ આ તો ઈઝી છે, ધીમે ધીમે આપણે થોડું લેવલ હાઈ કરીએ। ચાલો પછી આપણે જોઈએ ઓક્સિજન। તો ઓક્સિજન ને ઓક્સિજન તો એના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે દેખાય 6। તો કેટલા એને ભાગીદારી કરશે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। તો આપણે આમ બતાવીએ તો જો કેટલા ઇલેક્ટ્રોન થયા 1 2 3 4 5 6 7 8। એવી જ રીતે શું થશે આ એટમ બન્યો ઓક્સિજન, ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બન્યો। ચાલો પછી આપણે જોઈએ કે નાઇટ્રોજન। તો નાઇટ્રોજન ને નાઇટ્રોજન તો આના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે 5। તો શું કરશે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી। તો હવે ગણો 1 2 3 4 5 6 7 8 સેમ અહીંયા। તો જો કુલ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ। ચાલો હવે જરાક આપણે થોડુંક લેવલ ટફ કરીએ તો આપણે જોઈએ O3 માં વિદ્યાર્થીઓ O3 નો જોવાનું છે। ઓકે,
તો જો એક બહુ જોરદાર ટ્રીક આપું કે ઓક્સિજન ને આ ઓક્સિજન પહેલા શું કરો બધાના સહસંયોજક ઇલેક્ટ્રોન લખો બધાના શું કરો સહસંયોજક ઇલેક્ટ્રોન લખો તો જો હું થશે પહેલા શું કરો બધાને સિંગલ બંધ બતાવી દો સિંગલ બંધ ને આ સિંગલ બંધ તો જો હવે એક વસ્તુ ધ્યાન આપજો કે અષ્ટક કોનું પૂર્ણ થયું જો આનું અષ્ટક પૂર્ણ કે 1 2 3 4 5 6 ને આ 7 ને આ 8 પણ હું થશે કે ઓક્સિજન યાદ રાખજો વિદ્યાર્થીઓ એક ઓક્સિજન મેક્સિમમ 3 બંધ બનાવી શકે તો અહીંયા એવો આ ટ્રિપલ બંધ તો વિદ્યાર્થીઓ આના અંદર તમને એક જોરદાર ટ્રીક આપવાનો જો ડબલ બંધ એટલે કે આનો અષ્ટક પૂર્ણ ઓકાતમાં છે એટલે એના 8 ઇલેક્ટ્રોન હવે એક વસ્તુ યાદ રાખો અષ્ટક એટલે ઓકાત કરતા વધી ગયું ઓકાત કરતા કેટલું વધ્યું જો એક વધ્યું ને બે બંધ હોય એટલે અષ્ટક એટલે ઓકાતમાં પણ એક વધી ગયું તો અહીંયા કઈ આવે પ્લસ ચાર્જ આવે પ્લસ જ્યારે ઓકાત કરતા વધી જાય તો પ્લસ ને અહીંયા દેખાય ઓકાત કરતા એક ઓછું તો હું આવશે અહીંયા -1 +1 -1 હું થાય ચાર્જ એકબીજામાં નિગ્લેક્ટ થાય એટલે અહીંયા હું આવશે O3 પર 0 આવે પાછો એકવાર સમજો કે કેવી રીતે કર્યું મેં કે આપણા પાસે ઓક્સિજન કેટલા છે આ 3 તો 1 2 3 4 5 6 7 ને 8 તો પહેલા શું કરો સિંગલ બંધ વડે જોડી મૂકો ચાલો જોડ્યું હવે આ ઓક્સિજનનો અષ્ટક પૂર્ણ પણ ઓક્સિજન હજી બી એક બંધ બનાવી શકે તો હું આવશે અહીંયા ઇલેક્ટ્રોન કેન્સલ આપણે કર્યું તો ચાલો કોનો અષ્ટક પૂર્ણ થઈ ગયું દેખાય આનું 1 2 3 4 5 6 7 ને 8 એટલે આનું અષ્ટક પૂર્ણ ઓકે પણ આનું જો હું છે અષ્ટક કરતા એક ઓછું એટલે કે આ -1 ને અષ્ટક કરતા એક વધારે એટલે કે આ +1 તો આ +1 -1 તો વિદ્યાર્થીઓ 0 થાય એટલે આના ઉપર આપણે કોઈ ચાર્જ લખ્યો નથી હવે બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ હવે જો આપણું વિદ્યાર્થીઓ નેક્સ્ટ ઉદાહરણ છે કે NF3 હવે જો જ્યારે આવા સંયોજન આવે મેં તમને કીધું કે ઉદાહરણ સાથે આપણે નિયમો જોતા જઈશું આવું હવે ત્યારે યાદ રાખવું કે જેની વિદ્યુત ઋણતા કેવી હશે વધુ બરાબર તે કેવું આવશે વિદ્યાર્થીઓ સેન્ટરમાં આવશે યાદ રાખજો જેની વિદ્યુત ઋણતા વધુ તે કેન્દ્રમાં આવશે પણ વિદ્યાર્થીઓ એક અપવાદ છે અહીંયા અપવાદ કે હાઇડ્રોજન અને ફ્લોરિન કોઈ દિવસ કેન્દ્રમાં નહીં આવે હાઇડ્રોજન અને ફ્લોરિન કોઈ દિવસ સેન્ટરમાં નહીં આવે જો ઉદાહરણ સમજીએ કે આપણા પાસે છે નાઇટ્રોજન ફ્લોરિન અને ફ્લોરિન કેમ કેન્દ્રમાં નહીં આવે તે પણ હું તમને સમજાવું તો ચાલો પહેલા કુલ કેટલા 5 ટપકા આવે કેમ કે નાઇટ્રોજનના બેઝ કક્ષામાં 5 હોય પછી ફ્લોરિનના 1 2 3 4 5 6 ને 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 બરાબર હું કરો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવો બરાબર હવે તમે વિચારો જો ફ્લોરિન જો કેન્દ્રમાં આવે બરાબર તો ફ્લોરિન કેન્દ્રમાં આજુબાજુ તો કેટલા બંધ બની જાય વિદ્યાર્થીઓ ને ફ્લોરિન તો એક કરતા વધારે બંધ બનાવી નથી શકતું એટલા માટે ફ્લોરિન આવશે નહીં સેમ કોના કેસમાં હાઇડ્રોજનના કેસમાં હાઇડ્રોજન બી કોઈ દિવસ કેન્દ્રમાં નહીં આવશે તો યાદ રાખો જેની વિદ્યુત ઋણતા વધુ તે ક્યાં આવશે આપણું કેન્દ્રમાં આવશે ચાલો આ એક નિયમ તમે હાથે લખતા જજો આ તમે લખી કાઢેલું હશે ચાલો હવે આપણે બીજા ઉદાહરણ સમજીએ તમે વિદ્યાર્થી હાથે લખતા જજો તમારી રીતે નોટ્સ બનાવતા જજો અમુક જે મેં શબ્દ બોલું બરાબર તે તમને લાગે કે ઇમ્પોર્ટન્ટ છે તે બી તમારે ઉતારતા જજો આપણો વિડિયો મોટો હોય છે બરાબર પણ મને એવું લાગે કે જે પણ તમારો પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ વાળો 10 થી 15 મિનિટ એ બધું ઓકે ચાલો તો હવે બીજું સાત્વિક આપણે એક્ઝામ્પલ જોઈએ કે CCl4 નું આપણે જોયું હવે જોઈએ BF3 તો વિદ્યાર્થીઓ બોલો જો BF3 માં કેન્દ્રમાં કોણ આવશે બોરોન કે ફ્લોરિન ફ્લોરિન ની કે ફ્લોરિન તો અપવાદ છે ને એટલે કોણ આવશે કેન્દ્રમાં બોરોન ફ્લોરિન ને આ ફ્લોરિન તો કેન્દ્રમાં વિદ્યાર્થીઓ કુલ કેટલા ઇલેક્ટ્રોન 3 ને આ બાજુ કેટલા આવશે 1 2 3 4 5 6 ને આ 7 1 2 3 4 5 6 ને આ 7 1 2 3 4 5 6 ને આ 7 તો ચાલો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓકે હવે વિદ્યાર્થી જોજો કે આપણે સાથે સાથે અષ્ટક નિયમના અપવાદ પણ જોતા જશું
બરાબર તો અષ્ટક નિયમના અપવાદમાં યાદ રાખવું કોણ આવશે લિથિયમ બેરિલિયમ ને બોરોન આ ત્રણેય તત્વોની અષ્ટક પૂર્ણ થતી નથી યાદ રાખવું પૂર્ણ થતી નથી કેવી રીતે જોજો કેટલા ઇલેક્ટ્રોન છે 2 4 ને આ 6 તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થીઓ 6 તો પણ આ કેવો છે વિદ્યાર્થીઓ સ્થાયી છે બરાબર કેમ કે જો આપણે કોસેલ લુઈસ ને લેંગવેરસ નું કીધેલું હતું કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે અથવા ડુપ્લેટ અવસ્થામાં તો જે સ્થાયી કહેવાય પણ વિદ્યાર્થીઓ એવું નથી લિથિયમ બેરિલિયમ અને બોરોન એ કેવા છે એના જે સંયોજન છે તે કેવા છે સ્થાયી છે તો જો અહીંયા કેન્દ્રમાં પણ બોરોન ને પછી આજુબાજુ કોણ છે ફ્લોરિન ચાલો પછી આપણે એક બીજો એક્ઝામ્પલ 8મું કે હવે જો HNO3 તો હવે બોલો તો કેન્દ્રમાં કોણ આવશે ઓક્સિજન મેં તમને ત્રીજા ચેપ્ટરમાં કરાવેલું છે કે સૌથી વધારે વિદ્યુતઋણ કોણ યાદ રાખવું ફોન આ ફોન યાદ રાખવું તો હવે બોલો તો પહેલી વિદ્યુતઋણ ફ્લોરિન ઓક્સિજન ને આ નાઇટ્રોજન વેગ 2 ને આ 3 તો કેન્દ્રમાં કોણ હશે વિદ્યાર્થીઓ હવે તમે કહેશો સર ઓક્સિજન પણ જો ધ્યાન આપજો કે નાઇટ્રોજન ઓક્સિજન 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 ને આ આપણો અહીંયા હાઇડ્રોજન ઓકે ચાલો તો પહેલા તો હું કરો કે બધાના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે તે બતાવી દો તમે તો જો આના સાથે એક બંધ બનાવ્યો નાઇટ્રોજન આના સાથે એક બંધ બનાવ્યો નાઇટ્રોજન એક આના સાથે બંધ બનાવ્યો નાઇટ્રોજન એક આના સાથે બંધ બનાવ્યો તો જો નાઇટ્રોજન ની કેવી અષ્ટક પૂર્ણ ને કેવી રીતે ગણો 2 4 6 ને આ 8 ઇલેક્ટ્રોન આનો પૂર્ણ પણ વિદ્યાર્થીઓ સમજો કે નાઇટ્રોજન HNO3 માં એક સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય છે યાદ રાખજો HNO3 માં નાઇટ્રોજન ઓક્સિજન સાથે શું કરતો છે કે એક સવર્ગ સહસંયોજક બંધ તરીકે જોડાતો છે એટલે અહીંયા આપણે જો શું આવશે અહીંયા નાઇટ્રોજન પર ધન વીજભાર અને ઓક્સિજન પર ઋણ વીજભાર આવશે ઓકે ને અહીંયા સમજો કે હું પ્લસ માઈનસ એક એવું થઈ જશે વિદ્યાર્થીઓ શૂન્ય ને અહીંયા સમજો કે આપણું શું આવશે અહીંયા કે અષ્ટકમાં હું છે ઓકાત કરતા એક ઓછું એટલે અહીંયા આવશે આપણા પાસે આ -1 આવશે ઓકે ચાલો આ કોનું હતું આપણું આ HNO3 નું હવે આપણે બીજા ઉદાહરણ સમજીએ તો H2SO4 તો H2SO4 માં કેવી રીતે કરવું કે કેન્દ્રમાં કોણ આવશે સલ્ફર આજુબાજુ કોણ આવશે ઓક્સિજન 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 ને આ બાજુ હાઇડ્રોજન કેટલા છે 2 તો હાઇડ્રોજન કેટલા આવશે વિદ્યાર્થીઓ 2 હવે સમજો કે સલ્ફરના બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય 6 તો અહીંયા બતાવી દો તમે 1 2 ચાલો પહેલા હું કરો વધારે સિંગ હવે મેં ટપકા નથી દોરતો બરાબર તમારે સમજી લેવાનું બધાને હું કરો એક એક વડે જોડી મૂકો છો ચાલો બધાને હું કરો એક એક વડે પહેલા સિંગલ બંધ વડે બધાને જોડી મૂકવાનું જોડી મૂકો ચાલો સલ્ફરના કેટલા બાકી રહ્યા હજી 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા ડબલ બોન્ડ કેમ કે સલ્ફર મેક્સિમમ 6 બંધ બનાવી શકે સહસંયોજક ચાલો પૂર્ણ થઈ ગયો ચાલો હવે આપણે બીજું ઉદાહરણ સમજીએ કે NOCl નાઇટ્રોજન ઓક્સિજન ને આ ક્લોરીન તો આમાં કોણ આવશે કેન્દ્રમાં આપણું નાઇટ્રોજન આવશે તો ચાલો જોઈએ તો નાઇટ્રોજન આપણું કેન્દ્રમાં આ બાજુ ક્લોરીન ને આ બાજુ આ ઓક્સિજન તો ચાલો નાઇટ્રોજનના બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન 5 તો હવે તમને ખબર જ છે કે ઓક્સિજન કેટલા બંધ બનાવે ડબલ બોન્ડ ને આ સિંગલ તો જોઈ લો આનું અષ્ટક પૂર્ણ હા કેમ કે જો 6 ને 2 8 આનું અષ્ટક પૂર્ણ 5 ને 3 8 ને આનું પણ અષ્ટક પૂર્ણ એટલે વિદ્યાર્થીઓ કોઈ પણ વીજભાર નહીં આવશે ચાલો બીજું ઉદાહરણ સમજીએ તો છે આપણા પાસે કે NO2 તો NO2 માં શું આવશે નાઇટ્રોજન ઓક્સિજન ને આ ઓક્સિજન તો NO2 માં કઈ રીતે આવશે કે 1 2 3 4 ને આ 5 તો અહીંયા તમારું બનશે આ ડબલ બોન્ડ પણ વિદ્યાર્થીઓ NO2 માં યાદ રાખજો કે એક તમારું બનતો છે સવર્ગ સહસંયોજક બનતો છે બરાબર n હું બનતો છે એક આ સવર્ગ સહસંયોજક બંધ બનતો છે ચાલો આ છે એના પછી આપણે જોઈએ કે મારા પાસે છે H3PO4 H3PO4 તો એના કેન્દ્રમાં કોણ આવશે વિદ્યાર્થીઓ ફોસ્ફરસ તો ફોસ્ફરસ ઓક્સિજન કેટલા છે આપણા પાસે 4 હવે હાઇડ્રોજન કેટલા છે 3 તો કોઈ બી 3 ઓક્સિજન એક એક હાઇડ્રોજન આપી દો ચાલો આપી દીધો અહીંયા હું કરો બધાને પહેલા સિંગલ બંધ વડે જોડો ચાલો જોડ્યા પણ તમને ખબર છે કે ફોસ્ફરસના બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન આવે 5
તો કોઈ બી એક હાથે ડબલ બોન્ડ બતાવો. ચાલો હવે જોઈ લો કોનો અષ્ટક પૂર્ણ છે. પણ વિદ્યાર્થીઓ અહીંયા તમને દેખાય કે આના બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા બંધકારક ઇલેક્ટ્રોન, બંધકારક આને વિદ્યાર્થીઓ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કહેવાય. તો કુલ કેટલા છે 1 2 3 4 અને 5. એટલે આના બાહ્યતમ કક્ષામાં વિદ્યાર્થીઓ 10 ઇલેક્ટ્રોન છે. એટલે આ પણ અષ્ટકના નિયમને ફોલો કરતું નથી. ઇવન અહીંયા બી જો સલ્ફરમાં કેટલા છે 2 4 6 8 10 ને 12. એટલે સલ્ફરના બાહ્યતમ કક્ષામાં કેટલા છે વિદ્યાર્થીઓ 12 ઇલેક્ટ્રોન છે. એટલે કે આ અષ્ટકનું શું છે વિદ્યાર્થીઓ જે મર્યાદા છે તે બી આપણે સાથે સાથે જોતા છે. ચાલો એના પછી આપણે જોઈએ તો જરાક હવે મોટું આપણે ઉદાહરણ લઈએ કે મારા પાસે છે CH3NH2. તો હું કરો પહેલા કાર્બન ને આ નાઇટ્રોજન, હાઇડ્રોજન ને આ જો CH3 છે ને નાઇટ્રોજન પાસે કેટલા છે 2 હાઇડ્રોજન છે. ચાલો હવે તમને ખબર જ છે કે કાર્બનના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે 4. તો હું કરો સિંગલ બંધ ને આ સિંગલ બંધ. ચાલો નાઇટ્રોજન પાસે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમ જ રાખો, સિંગલ બંધ ને આ સિંગલ બંધ. ઈઝી છે. ચાલો હવે જોઈએ કે CH3COOH. તો પહેલા હું કરો કાર્બન આજુબાજુ કેટલા હાઇડ્રોજન છે 3. તો એ 3 બતાવી મૂકો બરાબર. પછી કોના સાથે જોડેલો છે બીજા કાર્બન સાથે. તો કાર્બન સાથે સિંગલ બોન્ડ. પછી ઓક્સિજન કેટલા છે 2. એટલે એક ઓક્સિજન બીજો ઓક્સિજન ને કોઈ બી એક ઓક્સિજન ને હાઇડ્રોજન આપી દો. ચાલો સિંગલ બોન્ડ ને આ ઓક્સિજન નો સિંગલ બોન્ડ, આના સાથે સિંગલ બોન્ડ. હવે ઓક્સિજન નો અષ્ટક પૂર્ણ કરવા હજી એક ઇલેક્ટ્રોન. એટલે આ તો વિદ્યાર્થીઓની બધી જ કેવી છે હવે બાહ્યતમ કક્ષામાં બધાની જ કેવી છે. હાઇડ્રોજન તો ડુપ્લેટમાં આવશે ને કાર્બન ઓક્સિજન ની કઈ છે અષ્ટક પૂર્ણ છે. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. તો બીજા ઉદાહરણમાં આપણે લઈ લઈએ કે SO3. તો વિદ્યાર્થીઓ હવે આ જોરદાર સમજો કે SO3 પર વીજભાર કયો આવશે. તો પહેલા હું કરો સલ્ફર, ઓક્સિજન ને આ ઓક્સિજન. તો પહેલા હું કરો બધાને સિંગલ બંધ વડે જોડી મૂકો, કરી મૂકો. ચાલો હવે શું થશે કે અહીંયા તમારો આ એક સિંગલ બંધ ને આમાં શું થશે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમારા બાકી રહેશે. એટલે અહીંયા એક માઈનસ ને અહીંયા એક માઈનસ. એટલે વિદ્યાર્થી આના પર શું આવશે આ SO3 પર 2 માઈનસ આવે. ઓકે ચાલો હવે તમે વિચારશો કે સર અહીંયા તો તમે અમને એમ કીધું કે H2SO4 માં કે સલ્ફરમાં 6 બંધ બનાવેલા, પણ અહીંયા તમે 4 કેમ બનાવ્યા? કેમ કે વિદ્યાર્થીઓ આ તમારું Na2SO3 અથવા એનું કોઈનું બી ઉદાહરણ છે. એટલે તમારે અહીંયા કોઈ બી કેવા આવશે, કોઈ ધન વીજભારિત આવશે બરાબર. એટલે એક બાકી રહેશે. સમજ પડી વિદ્યાર્થીઓ? અહીંયા કોઈ બી તમારો ધન વીજભારિત આવશે એટલા માટે એક બાકી રહેલું છે. એટલા માટે અહીંયા આપણે ડબલ બોન્ડ નથી બતાવ્યા. ચાલો આપણે CO3 નું જોઈએ. CO3 પર વીજભાર કયો આવશે? તો કાર્બન, ઓક્સિજન ને આ ઓક્સિજન. તો પહેલા બધાને સિંગલ બંધ વડે જોડો. હવે કાર્બન ને અષ્ટક પૂર્ણ કરવા કેટલા કુલ 4 બંધ બનાવે. તો અહીંયા એક બતાવી દો. હવે બોલો અહીંયા હું આવશે ઓકાત કરતા 1 ઓછું એટલે માઈનસ, અષ્ટક કરતા 1 ઓછું એટલે 1 માઈનસ. એટલે CO3 પર 2 માઈનસ આવે. ઓકે ચાલો હવે જરાક બીજા ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થીઓ વધારે ઉદાહરણ કરશો તો તમને વધારે સમજ પડશે. ચાલો NH4 નું જોઈએ. NH4 પર કયો વીજભાર આવશે? તો નાઇટ્રોજન, હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન. તો પહેલા બધાને સિંગલ બંધ વડે જોડો. હજી એક હાઇડ્રોજન છે વિદ્યાર્થીઓ. તો અહીંયા તમારો આ હાઇડ્રોજન. તો નાઇટ્રોજન શું કરે વિદ્યાર્થીઓ? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો વિદ્યાર્થીઓ અષ્ટક કરતા એક વધી ગયું એટલે અહીંયા નાઇટ્રોજન પર પ્લસ. એટલે NH4 પર હું આ વિદ્યાર્થીઓ પ્લસ વીજભાર આવે. ઓકે ચાલો હવે આપણે જોઈએ કે HClO2. તો આપણો કેન્દ્રમાં કોણ આવશે? આ ક્લોરીન. હાઇડ્રોજન કોઈ દિવસ કેન્દ્રમાં નહીં આવે. એટલે ઓક્સિજન ને અહીંયા હાઇડ્રોજન બરાબર. તો શું આવશે? સિંગલ બંધ ને આ સિંગલ બંધ બરાબર. ને બસ હું થશે વિદ્યાર્થીઓ કે આમાં તે એક સહસંયોજક બંધ વડે જોડાયેલું છે. ચાલો એક અન્ય ઉદાહરણ જોઈએ. તો આપણા પાસે છે વિદ્યાર્થીઓ PO3 પર વીજભાર કયા આવશે તે આપણે જોવાના છે. તો ફોસ્ફરસ, ઓક્સિજન ને આ ઓક્સિજન. તો તમને ખબર છે કે પહેલા બધાને શું કરો? સિંગલ બંધ વડે જોડો. ચાલો ફોસ્ફરસ કુલ કેટલા 5 બંધ બનાવે. તો હું આવશે અહીંયા વિદ્યાર્થીઓ આ આપણો ડબલ બોન્ડ આવશે બરાબર. તો હવે બોલો જો શું આવશે? PO3 પર અહીંયા એક માઈનસ ને અહીંયા એક માઈનસ. એટલે PO3 પર કયા આવશે વિદ્યાર્થીઓ? 2 માઈનસ આવે.
ઓકે ચાલો બીજું ઉદાહરણ હવે મેં જે તમને ઉદાહરણ આપવાનો છે તે તમારે છે ને હોમવર્કમાં લેવાના છે તો વિદ્યાર્થીઓ આજે તમારું 19 20 21 22 એ તમારું હોમવર્ક છે ને તમારે મને કરીને મોકલવાનું છે કોઈ ડાઉટ હોય તો તમે કહી શકો